વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની ઉજવણીનો ઉત્સવ એટલે વન મહોત્સવ. દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને 75મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો. મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા. આ કાર્ય ફક્ત કોઈ એક વિભાગ પૂરતું સીમિત નથી, પરંતુ આપણા સૌ કોઈનું સહિયારું છે. આપણે ફક્ત વૃક્ષ વાવવું જ નહીં, પરંતુ એનું જતન પણ કરવાનું છે. મંત્રી શ્રી બચુભાઈ ખાબડ. દાહોદ જિલ્લામાં પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને લીમખેડા તાલુકામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલય 2 ખાતે 75મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે આપણે ફક્ત વૃક્ષ વાવવું નહીં, પરંતુ એનું જતન પણ કરવાનું છે. આ વન મહોત્સવની ઉજવણીમાં તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વન સ્થાપનાની શરૂઆત કરવામાં આવી હતી, જેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે યોજાતા વન મહોત્સવના માધ્યમથી લોકોને વૃક્ષોના મહત્વ અંગેનો સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે પ્રધાનમંત્રીશ્રીના હરિત ક્રાંતિના સંકલ્પને સાર્થક કરવા માટે એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ એક વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવાના અભિયાનમાં સરકાર સાથે સહભાગી બનીએ તો આ અભિયાનને વધુ સાર્થક કરી શકાય. આપણે બધાએ મળીને આ કાર્ય કરવાનું છે. આ કાર્ય ફક્ત વન વિભાગનું જ નહીં, પરંતુ આપણે સૌએ એમાં ભાગીદારી કરવાની છે. પ્રકૃતિ અને પર્યાવરણ બચાવીશું તો આવતી પેઢીને જ લાભદાયી નીવડશે. વધુમાં વધુ વૃક્ષોના વાવેતર અને જતન અને ઉછેર કરીને હરિયાળું ગુજરાત બનાવવા આહવાન કર્યું હતું, એમ એમણે વધુમાં ઉમેર્યું હતું. અહેવાલ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ.